વિદ્યાર્થીની બહેનો, ધોરણ 7 છે, વિષય છે સામાજિક વિજ્ઞાન. આપણે પાઠ 13 સમજતા હતા, સંસાધનોનું જતન અને સંરક્ષણ. એમાં આપણે સંસાધન અને ભૂમિ સંસાધન વિશે આપણે સમજી ગયા. હવે આપણે જળ સંસાધન વિશે સમજ મેળવશું. જો વિદ્યાર્થીની બહેનો, પૃથ્વી ઉપર પીવાલાયક પાણીનું પ્રમાણ આશરે કેટલા ટકા જેટલું છે? તો કે 3% જેટલું છે. પૃથ્વીનો ત્રીજો ભાગ જળ વિસ્તાર ધરાવે છે. પૃથ્વીમાં 4 ભાગ હતો કે ત્રીજો ભાગ છે જળ વિસ્તાર ધરાવે છે. પાણી કુદરત થકી મળેલી અણમોલ આપણને ભેટ આપેલી છે કુદરતે. જળ એ જીવનની પ્રાથમિક માનવીની રોજબરોજની પ્રવૃત્તિઓ. પાણી વગર માનવીને 1 સેકન્ડ પણ ચાલતું નથી. પ્રવૃત્તિઓ, ઉદ્યોગો અને ખેતી માટે જળ ખૂબ જ ઉપયોગી સ્ત્રોત છે. જળ સંસાધનોમાં મહાસાગરો, ઉપસાગરો, નદીઓ, સરોવરો, ભૂમિગત જળ વગેરેનો સમાવેશ એમાં થાય છે. પૃથ્વી ઉપર જળ સંસાધનોનો મુખ્ય સ્ત્રોત શું છે? તો કે વરસાદ છે. જો વરસાદ આવે તો જ આ બધા જે સ્ત્રોતો છે જે પાણીથી ભરાય. બધા જ સ્ત્રોત વરસાદ આભારી છે. પૃષ્ઠ એટલે કે કુદરતી જળ સ્ત્રોતોમાં નદી, સરોવર, તળાવ, ઝરણા વગેરેનો સમાવેશ થાય છે. તેમાં મુખ્ય સ્ત્રોત નદી ગણાય છે. હવે જળ તંગી વિશે આપણે સમજ મેળવશું. જળ તંગી એટલે કે પાણીની અછત. શું કહે છે કે જળ તંગી એટલે કે પાણીની અછત. ભારતમાં છેલ્લા 6 દાયકામાં વસ્તી વિસ્ફોટ એટલે કે વસ્તીનો વધારો થયો છે. નિરંતર એટલે કે રોજ વધતી જતી વસ્તી માટે અનાજ અને રોકડિયા પાકોની વધતી માંગ, વધતું જતું શહેરીકરણ અને લોકોના ઊંચે જઈ રહેલા જીવન ધોરણના કારણે પાણીના વપરાશમાં ઝડપી વધારો થઈ રહ્યો છે. દરેક પ્રકારની ગંદકી સાફ કરવા માટે પણ પાણીનો ઉપયોગ વધી રહ્યો છે. વળી વર્તમાન સમયમાં ભૂમિગત જળને ટ્યુબવેલો દ્વારા બહાર કાઢાતા ભૂમિગત જળ સ્તર પણ નીચું ગયું છે. પરિણામે હાલમાં દેશના ઘણા ભાગોમાં જળ તંગીનું સંકટ ઘેરું બન્યું છે. આજે ભારતમાં લગભગ 8% શહેરોમાં અને લગભગ 50% ગામડામાં પીવાલાયક પાણીની તંગી વર્તાય છે. આજે દેશમાં પાણીની ઘટતી ઉપલબ્ધતા અને વધતી જતી અછત જેવી ગંભીર સમસ્યાનો સામનો આપણે કરવો પડી રહ્યો છે. હવે વિદ્યાર્થીની બહેનો, જળ સંસાધનોની જાળવણી અને વ્યવસ્થાપન કેવી રીતે કરશું? આજે ઉપલબ્ધ જળ મર્યાદિત માત્રામાં છે. પ્રદૂષિત જળની ખૂબ મોટી સમસ્યા છે. જેથી પાણીના વિવેકપૂર્ણ ઉપયોગ આપણે એનો કરવો જોઈએ. પાણી જોતું એટલો જ નળ ચાલુ રાખવાનો, નકર પછી બંધ કરી દેવો જોઈએ. અને તેની જાળવણીના ઉપાયો હાથ ધરવાની આવશ્યકતા છે. જળ એ આપણી સહિયારી સંપદા છે. જળ સંરક્ષણ માટે સામાન્ય ઉપાયો જેવા કે વધુમાં વધુ જળાશયોનું નિર્માણ કરવું, ભૂમિગત જળને ઉપર લાવવાના પ્રયત્નો કરવા, નદીઓના પાણીને રોકી જળ સંચય કરવાની જરૂરિયાત છે. વરસાદ જળને રોકી એકઠું કરવાના ઉપાયો પણ કરવા જોઈએ. જેમ કે બંધારા તૈયાર કરવા, શોષ કૂવા બનાવવા, ખેત તલાવડી વગેરેનું નિર્માણ કરવું જોઈએ, બાંધવું જોઈએ. આ સિવાય લોકજાગૃતિ લાવી જળ સંરક્ષણમાં લોકભાગીદારી વધારવી, બાગ, બગીચા, શૌચાલયોમાં વપરાતા પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ કરવો જોઈએ. જળાશયો, નદીઓને પ્રદૂષણથી બચાવવા, ભૂમિગત જળનો ઉપયોગ કરતા એકમો ઉપર દેખરેખ રાખવી જોઈએ.